તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધા જ મારા એક બ્રેન્ડ ન્યૂ વિડીયોમાં। તો હું આશા કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છે। તો ચાલો આપણે આજે એક નવું દેખાડવાનું છે। તો તમે મારી વાહન જોઈ શકો છો કે પહેલાં આપણે કંઈક આવા બેકગ્રાઉન્ડમાં વિડીયો શૂટ કરતા ને હવે કંઈક આવા બેકગ્રાઉન્ડમાં। તો આજે આપણે એ જ દેખાડવાના છે કે મકાનનું કામ બધું થવા જેવું અને થોડુંક એવું જ કામ બાકી છે, જેમ કે પ્લાસ્ટર થઈ ગયું છે। તો ચાલો એ હું તમને બતાવી દઉં વિડીયોમાં। અને ઘણા દિવસથી વિડીયો નહોતો આવ્યો એ માટે સોરી, કેમ કે યાર કોન્ટેન્ટ નહોતો મળતો। તો તમે જોઈ શકો છો આ બધામાં પ્લાસ્ટર થઈ ગયું છે મસ્તનું। અને જે હું બોલું છું એ મારું માઇક છે રેડી, ગેમિંગ માઇક છે, એટલે ગેમિંગની ચેનલમાં હતું એમાંથી ઉપાડીને વહી આવ્યો છે અહીંયા વિડીયો બનાવવા માટે। ને જોઈ શકો છો મસ્તનું પ્લાસ્ટર થઈ ગયું છે અને થોડુંક કવરેજનું પ્રોબ્લેમ છે એટલે ને પ્લાસ્ટર મસ્ત થઈ ગયું છે। અને અહીંયા જોઈ શકો છો લાઇટોનું બધું છે, જોઈ શકો છો। અહીંયા આવશે આપણી ટીવી, ઉભારો કેટલી ટીવી આવશે, જો અહીંયા ટીવી આવશે। પછી અહીંયા બધામાં બહુ એડિટિંગ વધી જાય, પછી બહુ નથી કરવું। ને અહીંયા અત્યારે તો આવો જ દરવાજો છે, આ જરૂર મારું રૂમ ને અડધી દિવાલો કારીગરીઓ ખાલી રાખી છે, હવે કેમ રાખી તો નથી ખબર, પણ જોઈ શકો છો મારો રૂમ કમ્પ્લીટ છે। ને ઘોંઘાટ પણ બહુ પડે છે આમાં, એટલે હું માઇકમાં બોલું છું તોય હવે કેવો અવાજ આવતો એ અત્યારે ખબર તો નથી મને, પણ સારો જ આવતો હશે। અને જોઈ શકો છો પ્લાસ્ટર મસ્તનું થઈ ગયું છે અને રેડી ને જોઈ શકો છો। હવે આપણે અહીંયા આપણું ગેમિંગ સેટઅપ ફિટ કરી શકીએ છીએ, પણ હજી થોડીક લાઇટની વાર છે અને લાઇટ આવી જાય પછી આપણે ફૂલ બંદોબસ્ત થાય રેડી। અને અહીંયા થોડી સિમેન્ટ ને એવું રાખેલું છે ને અહીંયા હાર પર ને અહીંયા થોડોક ઇકો ઓછો આવે છે, જોઈ શકો છો મસ્તનો અવાજ આવે છે મારા હિસાબથી, તમને કેવો આવતો એ નથી ખબર, પણ અહીંયા જોઈ શકો છો માળીને બધું મસ્તનું કરી નાખ્યું છે। ને અહીંયા જોઈ શકો છો આ બધું કરી નાખ્યું છે કલર, ને અહીંયા લાઇટો ફિટ કરવાની છે ને અહીંયા બધો સામાન પીડો છે, જોઈ શકો છો રેતી ને એવું બધું। ને આ કેમેરો પણ બહુ લેગ મારે છે ગાઈઝ, મતલબ કે મિત્રો। તો ચાલો હું તમને ધાબે ચડીને પણ દેખાડી દઉં ધાબે આપણે કેટલું થયું છે। અને મિત્રો ઉપરનો આપણે જો આ મોરો છે ને એ મોરો 1 નંબર થવાનો છે પ્લાસ્ટર પછી, તો આપણે અહીંથી જ બહાર જાય। ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો રેતી આપણે એટલી જ વિધી છે અને ઘણી બધી રેતી વપરાઈ ગઈ છે, તમને શોર્ટ વિડીયોમાં જોયું જ હશે। અને અહીંયા પણ પ્લાસ્ટર થઈ ગયું છે, જોઈ શકો છો। ને અહીંયા લાઇટો ફિટ કરી નાખી છે, અહીંયા જે બાકી છે પ્લાસ્ટર, પણ અહીંયા થઈ ગયું છે પ્લાસ્ટર, તો તમને દેખાડી દઉં। અને આ કુંડો જોરો, ને અહીંયા અડધે સુધી પ્લાસ્ટર થયું છે ઉપર સુધી, અને જોઈ શકો છો કેવા કોર્નર મસ્તના લાગે છે, અહીંથી 1 નંબર લાગે છે, જોઈ શકો છો। નીચે હજી બાકી છે અને આ બધું સીડીને જે સામે જોઈ શકો છો તમે બાથરૂમે, ને અહીંયા ક્યાદી કરશે એ નથી ખબર, પણ ચાલો હું તમને અહીંયા પણ બતાવી દઉં। ને અહીંયા આપણે બધું ઘરમાં પાણી ભરાય ને એનો નિકાલ કરેલો છે, ને અહીંથી તો ઉપર સેટ જરી અમે નળી દેખાય તો ત્યાં સુધી નળી નાખેલી છે ખીસી પાડીને, એ બધું યાર પછી હું દેખાડી ન શકો એટલા માટે સોરી। ને આ જોઈ શકો છો આવું કંઈક છે, ને અહીંથી પાણી ચડાવવાનું છે, ને અહીંયા આપણે નળ રહે, ને અહીંયા બીજો કુંડો છે જોઈ શકો છો, ને અહીંયા વાલમાં જબલું બાંધેલું છે, ને અહીંથી જોઈ શકો છો આપણે અહીંયા એક પાણીનું ભૂંગળું નાખેલું છે જેથી પાણીનો નિકાલ થાય। અને બીજું અહીંયા બાથરૂમની જોઈ શકો છો લાઇટ ફિટિંગ, અને આ બાથરૂમમાં જોઈ શકો છો લાઇટ ફિટિંગ, આમાં જોઈ શકો છો આવું બધું ટીંગાડેલું છે, લુગડા ઉકેલા છે, ને નળ જોઈ શકો છો, અને લાઇટોની પણ જોઈ શકો છો। અને આ બાજુ પણ તમે જોઈ લો, અને સામે જોઈ શકો છો કેવો મસ્તનો લુક આવે છે, તમે 1 નંબર લુક આવે છે, ને એવું ફરતી કોર મોરામાં આવવાનું છે લુક, તો તમે જોવાનું નહીં ભૂલતા। અને કરો કઠણાઈ, તો તમે જોવાનું નહીં ભૂલતા, અને આપણા આવા જ વિડીયો ખૂબ મજેદાર આવશે। અને મિત્રો વિડીયો બનાવવાનો હતો પ્લાસ્ટર ટાણે, હજી પણ બનાવવાનો મોકો છે, પણ ગાઈઝ એમાં આપણે 3 કારીગરો છે, એમાં આપણે શું વિડીયો બનાવો, અને કોઈ મજાક મસ્તીવાળા નથી, એટલે કાંઈ આમ વિડીયો નથી બનાવતા, એટલે બસ હું ભણવા જતો હોય ને મોડો આવતો પછી કંટાળો ચડે, એટલે ને પાછા ગેમિંગના વિડીયો પણ શૂટ કરવાનો હોય એટલા માટે। અને જોઈ શકો છો એમ મસ્તનું જો લાગે ને મસ્તનું, હજી આ બધામાં થાય ને 1 નંબર લાગવાનું છે। ઓકે, એન્ડ પછી આપણે લાઇટો ફિટ કરવાની છે, ને પછી જોયું જાય ને આપણે આખો આટો ફરીને મકાનને વહી આવ્યા છે। ને આ માઇક જોઈ શકો છો તમે, મારો અવાજ કેવો આવતો હોય ને કેવો ન આવતો હોય તો મને અત્યારે ખબર નથી, પણ મારા હિસાબથી સારો જ આવતો હતો, કેમ કે મેં ટેસ્ટિંગ તો કર્યું હતું, બહુ મસ્તનો અવાજ આવે છે। ને આ મારી ગેમિંગ ચેનલ ઉપર
એના માટે હું માઇક લાવ્યો છે. ને અહીંયા જોઈ શકો છો સાડી આડી કરેલી છે, અને જોઈ શકો છો આમ છે ને અહીંથી આપણે વટેલા છે રેડી. ને અહીંયા તો બીજું સામો તો રસ્તો છે, અને આ માઇકમાં અવાજ કેવો આવે, સારો આવે કે નહીં કહી દેજો. આમ બેકગ્રાઉન્ડ વોઇસ તો નથી આવતો ને, પવનનો તો આવતો જ હશે થોડો ઘણો, કેમ કે પવન અહીંયા અત્યારે તો બહુ પવન લાગે છે. આમ જોઈ શકો છો, તમને બતાવી દઉં હું કેટલો પવન છે અહીંયા. એટલે માઇકમાં થોડોક તો વોઇસ આવતો જ હશે બેકગ્રાઉન્ડનો, એટલા માટે. તો ચાલો હવે આપણે ધાબે જવા પહેલાં છે ને અહીંયા જોઈ લો. આ તો મેં તમને દેખાડ્યું હતું, પણ અહીંયા જોઈ શકો છો આપણે મસ્તનું લાઇટ ને નળ ફિટિંગ કર્યું છે. આ જોઈ શકો છો વાલમાં ટેપડી મારી દીધી છે, અને આ લાઇટનું છે અહીંયા. ને બીજું તો અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે, અહીંયા બાકી છે હજી. અને સીડી એટ પણ થઈ ગયું છે. 1 મિનિટ લાઇટ કરું, જોઈ શકો છો મસ્તનું દેખાય છે. અને હવે આપણે ધાબે જાય, એના ઉપર પણ મસ્તનું પ્લાસ્ટર દેખાય છે, અને 1 નંબર પ્લાસ્ટર કર્યું છે. તો ચાલો હવે આ પગથિયામાં તો નથી કર્યું પ્લાસ્ટર, ને અહીંયા પણ લાઇટો ફિટ કરેલી છે. ને અહીંયા પાસે આપણે આવ્યા તો બહુ ઘોંઘાટ વધી ગયો છે, પડઘા પડે છે એવું થાય રેડી. પાછો પડઘા વજાય જાય. ને જોઈ શકો છો અહીંયા આપણે ટેમ્પરરી ગેમિંગ રૂમ બનાવીએ ને નાનો એવો, તો પણ અહીંયા પણ બનાવી શકીએ. પણ આપણી પાસે તો મતલબ કે આપણી પાસે તો બહુ મોટો રૂમ છે, એટલે એમાં આપણે ગેમિંગ રૂમ બનાવશું. અને બીજું તો અહીંયા જરૂર પાણી ભરેલું છે, ને આ જો અહીંયા કરેલી છે પ્લાસ્ટર, ને આ બધું ખુરશી ને એવું બધું પડ્યું છે આપણે. ને આ બધામાં જે પ્લાસ્ટર બાકી છે જોઈ શકો છો. ને અહીંયા જરી આપણી સાયકલ, બહુ જૂની સાયકલ છે, અને સાયકલ બગદાણા પણ જઈ આવી છે. ને અહીંયા થોડુંક લાઇટોનું ને એવું કારનામાં છે બધા. ચલો હવે આપણે તમે બધું અહીંયા સુધી જોઈ લીધું હશે, ઠીક હે. માઇકને આમાં મલાવો અવાજ તમારો આડાવાળો થાય એ માટે સોરી, પણ હવે આપણો વિડીયો અહીંયા સુધી રાખીએ, અને મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાર સુધી ટાટા એન્ડ બાય બાય. ટાટા તો ન કરી નકર માઇક પડી જાય, બાય બાય કરું તો મોબાઈલ પડી જાય. તો ચાલો મળશું એક બીજા નવા વિડીયોમાં. ત્યાર સુધી ટાટા એન્ડ બાય બાય.